સન્માન એ લોહેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ શ્રી ઋષભ બળદેવભાઈ અને પ્રાણશંકરભાઈ શાલ અને બુકે કે જે રાજગોર પ્રોટીન ઓઇલ મિલ હારીજ ઝડપથી ઋષભભાઈ અને પ્રાણશંકરભાઈ ઋષભભાઈ અને પ્રાણશંકરભાઈ બુકે શાલ અને દક્ષિણા ભેટ થી બાપુશ્રીનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બોલીએ લોહેશ્વર મહાદેવ કી, લોહેશ્વર મહાદેવ કી. ધન્યવાદ. बोलिए स्वामी सच्चिदानंद महाराज की, स्वामी सच्चिदानंद महाराज की. बापू ने विनंती कि आशीर्वचन आपसे. लोटेश्वर महादेव की, सद्गुरु देव. नमः पार्वती पते हर हर महादेव. प्रवचन शुरू करूँ एना पहला एक बे कार्यक्रम करवाना है. सौथी पहला कनुभाई जानी जेमणे आ लोटेश्वर महादेवना पुनरुद्धार में महत्वनो भाग भजव्यो छे. ए ज्यां होय त्यांथी आवे मारे एमनुं सन्मान करवानुं छे. पीतांबर लाय, पीतांबर कनुभाई जानी बहु महत्वનું કામ કર્યું. હવે જે દાતાઓએ જમણવાર આપ્યો છે એ દાતાઓ એટલે ભરવાડ જે હોય તે એ આવે તો મારે એમનું સન્માન કરવાનું છે. ભોજનના દાતા શ્રી જલ્દી આવે. ભોજનના દાતા સાલ લાવ, સાલ. એમની ઘરવાળી સાથે આવે, ઘરવાળી સાથે આવે. હા, બાપુનો આગ્રહ છે કે કુટુંબ સાથે પ્રથમ દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ ત્રણેય દિવસના જે દાતાઓ છે જલ્દી આવે, જલ્દી આવે. પ્રથમ દિવસ ભારાભાઈ ગાંડાભાઈ ભરવાડ પરિવાર હસ્તે વસ્તાભાઈ, બીજા દિવસના ગાંડાભાઈ વસરામભાઈ રબારી હસ્તે ભરતભાઈ, રાજુભાઈ, રમેશભાઈ અને ત્રીજા દિવસના દાતા છે જયરામભાઈ અને નાગજીભાઈ. ત્રણેય દાતાઓ સજોડે આવે એવી બાપુની. ત્રણેય દાતાઓની ઘરવાળીઓ પણ આવે અહીંયા સ્ટેજ ઉપર. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સોર, નહીં તો રહેજે વાંચણી મત ગુમાવીશ નું. આ દાતાઓને જોરદાર તાળીઓથી વધાવી લઈએ, કારણ કે આ સમાજ છે આવા દાતાઓથી ઉજળો છે, એમના દાનથી ઉજળો છે અને યોગ્ય સમયે દાતાનું સન્માન થાય. મિત્રો, વંદનીય છે. બાપુના ચરણોમાં લખ લખ વંદન. બીજા દિવસના દાદા ભરતભાઈ અને રાજુભાઈ, રમેશભાઈ. ત્રીજા દિવસના જયરામભાઈ, નાગજીભાઈ તો આવી ગયા. જોરદાર તાળીઓથી વધાવીએ દાતાઓને.
અને બાપુના હસ્તે જ્યારે સન્માન થઈ રહ્યું છે મિત્રો, આ એક લાવો કહેવાય અને સુવર્ણ ઘડી કહેવાય આપણા માટે, એટલે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બોલીએ લોહેશ્વર મહાદેવ કી. જે હરિજનો ઢોલ વગાડતા હતા એ ઢોલ વગાડનારા અહીં હાજર હોય તો અહીં આવે એમનું સન્માન કરવાનું. ઢોલી મિત્રો હાજર હોય તો, ઢોલ શરણાઈ વાળા મિત્રો જો હાજર હોય તો ઝડપથી આવે. ઝડપથી આવે ઢોલવાળા. ઢોલ શરણાઈ વાળા જો હાજર હોય તો ઝડપથી આવે. ચાલો કાઢી રાખ. ઢોલવાળા જલ્દીથી આવે. બે એક જણા આવો, ઝડપથી આવે ઢોલ શરણાઈ વાળા. મારો અવાજ સંભળાતો હોય તો ઢોલ અને શરણાઈ વાળા હા આવે છે. જલ્દીથી આવે. અમને બંધ કરાય. ઢોલ શરણાઈ સાથે વાહ. આવો વગાડતા વગાડતા વાહ. જલ્દી જલ્દી આવો. થોડીક ઝડપ કરશું આપણે. આવો જલ્દી આવો. વધાવો જોરદાર તાળીથી વધાવો. બાપુ દ્વારા જ્યારે સન્માન થતું હોય, યોગ્ય સમય યોગ્ય વ્યક્તિની કદર એ આ ખરેખર જરૂરી છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બાપુની ભાવના જો કે યોગ્ય સમય યોગ્ય વ્યક્તિની બાપુ કદર કરે છે. હા બસ હવે ધન્યવાદ. જો હવે પ્રવચન શરૂ કરું પણ આ બીજું માઇક બંધ થાય તો શરૂ કરું. બે માઇક એક સાથે ના ચાલે. યજ્ઞશાળાનું માઇક બંધ કરાવજો. એ માઇક બંધ કરો. એક માઇક ચાલે, બે માઇક ના ચાલે. लोटेश्वर महादेव की, सद्गुरु देव की, सनातन धर्म की. नमः पार्वती पते हर हर महादेव. બધા ફોન સાયલેન્ટ રાખજો આપણો. સજ્જનો અને બહેનો, વંદનીય સંત વૃંદ, યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, સૌને નમઃ શિવાય. બેસાડી દેજે. પાછળ આવે ને બેસાડી દે. કોઈ આગળ ના આવે, કોઈ આગળ ના આવે.
જે પાછળ આવે એ પાછળ બેસી જાય. જરા ધ્યાનથી સાંભળો. મારાથી બોલી શકાય એમ નથી, બેસી શકાય એમ નથી, તો પણ લોટેશ્વર દાદાની કૃપાથી, એમના આગ્રહથી હુતા હુતા એમ્બ્યુલન્સમાં આવ્યો છું. થોડોક ટાઈમ બોલવાનો છું, ત્યાં સુધી શાંતિ રાખો તો મને બોલવાનું ઠીક રહે, તમને સાંભળવાનું ઠીક રહે. મારે લોટેશ્વર મહાદેવ વિશે બે વાતો કહેવાની છે. બે વાતો. એક કિંવદંતી છે, એક ઇતિહાસ છે. કિંવદંતી એવી છે, જો આ કોઈ આવે આવી રીતે ના આવે. કોણ આવે છે? કોણ આવે છે? મારે આ વારંવાર ના બોલવું પડે. આટલી શિસ્ત નથી, હવે ફરી ના બોલવું પડે. લોટેશ્વર દાદાની બે વાતો છે. એક કિંવદંતી છે, એક ઇતિહાસ છે. કિંવદંતી એવી છે, યુધિષ્ઠિર મહારાજે વ્રત લીધેલું, મહાદેવના દર્શન કર્યા વિના, મહાદેવની પૂજા કર્યા વિના અન્ન જળ ગ્રહણ કરવું નહીં, આવું વ્રત લીધેલું. જો પાછા જો એક માણસ ઉભો રહો ને ભાઈ, કોઈ વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈને આવવા નહીં દેવાનું. હલો મિત્રો, સ્વયંસેવક મિત્રોની વિનંતી, કોઈને પણ ના આવવા દે. માઇક ઉપર બોલવાથી ના થાય, ત્યાં બે માણસ ઊભા રહેવા જોઈએ. માઇક ઉપર બોલવાથી કશું ના થાય, બે માણસ ઊભા રહેવા જોઈએ, ત્યાં જ બેહાડી દેવાના. હવે ફરી ગડબડ ના થાય. વક્તાને તમે પરોણા માર માર કરો તો વક્તા ના બોલી શકે. બંધ કર. યુધિષ્ઠિર મહારાજે વ્રત લીધેલું, જ્યાં સુધી મહાદેવના દર્શન ન કરું ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. યાદ રાખજો. જો તમારે સાધના કરવી હોય તો સાધનાના 3 ક્ષેત્રો છે. 3 ક્ષેત્રો: જપ, તપ અને વ્રત. આ ત્રણેય મહાન છે. તમે જે કરતા હોય એ કરજો. જપ કરતા હોય તો જપ કરજો, તપ કરતા હોય તો તપ કરજો, વ્રત કરતા હોય તો વ્રત કરજો. કદી પણ કોઈ ગૂંચવાડો ઊભો કરે તો ગૂંચવાડામાં પડશો નહીં. જે તમારો ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવના તમે ખૂબ જપ કરજો. ખાલી રામ 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 કરશો તોય બેડો પાર થઈ જશે. વાલીઓ ભીલ હતો, રામ રામ કરતા કરતા ઋષિ થઈ ગયો. મારા ઓળખીતા એક રામજી રબારી હતા, બહુચરાજી તરફના. કશું જ નહીં, ખાલી રામ 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 જેવું બધા. બેસી જા બેન, બેસી જા. શું કામ લખો કરાય? કોઈ વ્યવસ્થા નથી. રામજીભાઈ રબારી હતા, એણે વ્રત લીધેલું. ગળણું લઈને ગાયો ચારવી, લાકડી લઈને નહીં. હાથમાં ગળણું રાખી આખો દિવસ ગાયો ચાલે.
ખીજડા નીચે રહે, ખીજડા નીચે, ઘરમાં ના રહે. આ રામજીભાઈ રબારીએ 12 વર્ષ સુધી ગાયો ચારી. એમાંથી એને એવી સિદ્ધિ મળી, એવી સિદ્ધિ મળી, એવી સિદ્ધિ મળી. મુદ્દો યાદ રાખજો, સાધના કદી પણ નિષ્ફળ જતી નથી. તમે જો એક વ્રત લઈને બેસો, એક તપ લઈને બેસો, તો 12 વર્ષે તમારી સાધના પૂરી થાય થાય ને થાય. પૈસાનો ઢગલો થવા માંડ્યો, પૈસાનો ઢગલો થવા માંડ્યો. એક મુદ્દો યાદ રાખજો, પૈસો માગવાથી નથી મળતો. કોણ? પૈસો માગવાથી નથી મળતો. ભિખારીઓ આખો દિવસ માગ માગ કરે તો એને પૈસો નથી મળતો. પૈસો સિદ્ધિથી મળે છે. તમે પલાઠી વાળીને બેસો, કશું ના માગો, ઢગલા ઉપર ઢગલો થાય. વાપરી ના શકો એટલો પૈસો મળે. પણ શરત એ છે, વ્રત ભંગ ના થયા હોવ તો, વ્રત કરતા હોવ, વ્રતનું પાલન કરતા હોવ તો. એટલે તમારે સાધનાના માર્ગમાં ચાલવું હોય તો કોઈનું કોઈ પ્રકારનું વ્રત લેજો. એક બીજો મુદ્દો યાદ રાખજો, કોઈ દિવસ પાડી ના શકાય એવું વ્રત નહીં લેવાનું. જે તમારાથી જિંદગીભર પાડી શકાય એવું હલકું વ્રત લેવું. ખાલી કીડિયા નગરા પૂરવાનું વ્રત લો, બીજું કાંઈ નહીં. કીડિયા નગરા પણ 12 વર્ષ સુધી બરાબર પૂરવાના. એનું પરિણામ તમને મળે મળે ને મળે. એટલે યુધિષ્ઠિરે વ્રત લીધેલું, ભગવાન અમારે આટલું મોટું યુદ્ધ કરવું છે, યુદ્ધ કરવાની મારી તાકાત નથી, હું તો તમારા જોડે લડું છું. યાદ રાખજો, જીવન સંસાર ભગવાનના જોડે લડાતો હોય છે. કોઈ ગમે એટલી ડંફાસ મારે, હું મારા જોડે જીવન સંસાર લડું એ ધૂળ ચાટે છે. ભગવાનના જોડે લડાતો હોય છે. કારણ કે સંસારમાં વૈતરણીઓ ઘણી છે, વૈતરણીઓ. ક્યારે તમને ડૂબાડી દે, ક્યારે ડૂબાડી દે કંઈ કહેવાય નહીં. ભલાને ડૂબાડી દે. એટલે યુધિષ્ઠિરે વ્રત લીધેલું. અને એક દિવસ એવું બન્યું કે યુધિષ્ઠિરને શિવજીનું પૂજન કરવાનું, પણ શિવજી ક્યાંય મળ્યા નહીં. વઢિયાર પ્રદેશ, આ લુખ્ખો પ્રદેશ, સૂકો પ્રદેશ, દુકાળ ઉપર દુકાળ પડે, ખેડૂતો દુઃખી, મજૂરો દુઃખી, બધા જ દુઃખી. હવે કરવું શું? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ ભીમે કહ્યું જમી લો ને, કે ના હો, પ્રાણ જાય વ્રત નહીં તોડવું. દર્શન કરવાના એ કરવાના, દર્શન કર્યા પછી જ હું અન્ન જળ લેવાનો. ભીમ છે ને બહુ બુદ્ધિશાળી હતો. લોકો એમ કહે છે કે જેના બાવડામાં બહુ જોર હોય એમાં બુદ્ધિ ઓછી હોય, પણ આ ભીમમાં આ વાત ખોટી છે. ભીમ તો બહુ બુદ્ધિશાળી હતો. એણે કોઈ પ્રજાપતિના ત્યાંથી લોટી લાવી અને લોટીને ઊંધી કરી અને મૂકીને કહે, અરે ચાલો ચાલો ચાલો, મહાદેવ મળ્યા, મહાદેવ મળ્યા, મહાદેવ મળ્યા. હે હા. અને યુધિષ્ઠિર ઉતાવળા ઉતાવળા આવ્યા. આવીને લોટીના દર્શન કર્યા, પૂજા કરી, અર્ઘ કર્યો, બધું કર્યું. અને પછી ભીમ ખડખડાટ હસ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું, ખડખડાટ કેમ હસ્યો? કે તમે કોની પૂજા કરી? મહાદેવની. અરે મહાદેવ નથી. એમ કરીને ભીમે
લોટીના ઉપર ગદા મારી લોટી તોડીને એમાંથી દૂધની ધારા નીકળી. દૂધની ધારા નીકળી એટલે આ જગ્યાને લોટેશ્વર કહેવાય છે. તમે કલ્પના કરો, યુધિષ્ઠિર સાચો હતા કે ભીમ સાચા હતા? યુધિષ્ઠિર સાચા હતા. ભલે તો લોટી હોય તો લોટી, તમારા મનમાં તો મહાદેવ છે, તમારા મનમાં તો શ્રદ્ધા છે. દેવ પથ્થરમાં નથી, દેવ તો તમારી શ્રદ્ધામાં છે. અને યુધિષ્ઠિરના મનમાં સાચી શ્રદ્ધા હતી એટલે એમને લોટીમાં પણ લોટેશ્વર દેખાયા. ત્યારથી આ લોટેશ્વર ધામનું એવું પ્રચલન થયું, એવું પ્રચલન થયું, એવું પ્રચલન થયું. આખા વઢિયારમાં લોટેશ્વર 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 બે મેળા ભરાય. ગમે એવું ભૂત પ્રેત વર્ગ્યું હોય અહીંયા આવે અને બાધાઓ કરે તો પેલું એને મુક્તિ મળે, એને શાંતિ મળે. એવી રીતે મને યાદ છે કે અમે નાના હતા બચપણમાં ત્યારે અહીંયા 84 જમવા આવતા. બહુ 84ઓ થાય. મોટા ભાગે નાડોદા પટેલો ગાડા ભરી ભરી દેશી ઘઉં, દેશી ગોળ, દેશી ઘી લઈને આવે અને બ્રાહ્મણો જાતે રસોઈ બનાવે, આવા આવા ઠેઠા બનાવે અને પછી ખૂબ પ્રેમથી જમે. સ્પર્ધા ચાલે. ત્યાં કેટલા ખાધા કે 4 અરે શું 4 માથે પડ્યો. મેં 8 ખાધા. એક જમાનો હતો. મને લાગે છે હવે 84 ઓછી થઈ ગઈ હશે, જોકે થોડી ઘણી તો ચાલતી જશે પણ તોય ઓછી થઈ ગઈ હશે. એટલે બ્રહ્મભોજનની બહુ મોટી મહિમા. આ રીતે પહેલી જે દંતકથા છે એ યુધિષ્ઠિરની છે. તમને પણ હું કહું છું, તમે જે દેવને ઉપાસતા હો, જે ભગવાનને ઉપાસતા હો, શ્રદ્ધાથી પકડી રાખજો. છોડ ના કરશો. એ લોટી હશે તો એ લોટેશ્વર થઈ જશે, પણ જો તમે છોડ કર્યું તો સાચો ભગવાન હશે તો એ ખોવાઈ જશે, હાથમાં નહીં આવે. એટલે આ એક પહેલી વાત થઈ. હવે બીજી વાત કરું. આ કાંઠાગાળાનો પ્રદેશ, અહીંયા રણ, સામે સિંધ, સિંધમાં સુમરાઓનો ત્રાસ, વારંવાર ચડાઈ કરે. અહીં ચડાઈ કરીને આવે, ગાયો લઈ જાય, સ્ત્રીઓને લઈ જાય, લૂંટી લે. એટલો ત્રાસ, એટલો ત્રાસ, એટલો ત્રાસ. તમને ખબર હશે તો રણમાં વાછડા પીર છે, વાછડા પીર શહીદ થયેલા ગાયોને બચાવવા માટે. આવા કેટલાય પાડિયા છે. રાજપૂતો યુદ્ધે ચડે, ધીંગાણે ચડે અને એ ધીંગાણામાં શહીદ થઈ જાય, ખુમાર થઈ જાય. લોકો એનો પાળીઓ બનાવે, એના ઉપર સિંદૂર ચોપડાય અને પછી દર વર્ષે એની પૂજા કરે. પેલા કાઠિયાવાડના કવિએ સરસ મજાનું કવિ લખ્યું છે, ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ઘડવૈયા મારે ઠાકોરજી થવું તો બહુ સરળ વાત છે. તમે સાધુ થયા, 1008 લખો, 108 લખો, મહાન લખો, મહાનલેશ્વર લખો. અત્યારે કુંભ મેળામાં ધમાચકડ જામ્યું છે. કુંભ મેળામાં મેં 4 કુંભ મેળા કર્યા. તમને ભલામણ છે એકવાર કુંભ મેળો કરવા જરૂર જજો. બધું જોવા જેવું છે. પહેલાં નહોતું એવું, હવે થવા માંડ્યું. કિન્નર અખાડો, કિન્નર અખાડો. જૂના અખાડા હોય, નિરંજની હોય, નિર્વાણી હોય, એ તો બરાબર છે, પણ કિન્નરોનો અખાડો અને એમની એ દાદાગીરી એટલે વાત ન પૂછો. મહામંડલેશ્વર એમનું પણ. એટલે આજે તો આખું બદલાઈ ગયું, રૂપ બદલાઈ ગયું. અને અમારો આદિત્યનાથ યોગી છે,
એણે કુંભ મેળાને કંઈ રચના કરી 50 કરોડ માણસો કુંભ મેળામાં ભેગા થયા. આટલા માણસોને રહેવાનું, આટલા માણસોને જમવાનું, આટલા માણસોને ઉતરવાનું, આવવાનું જવાનું. ઓહો, આખી દુનિયામાં આવી ક્યાંય વ્યવસ્થા થઈ નથી. નાથ સંપ્રદાય અમારા ત્યાં 6 સંપ્રદાયોમાં મુખ્ય સંપ્રદાય છે અને નાથ સંપ્રદાયમાં આદિત્યનાથ યોગીએ એટલું નામ કર્યું કે અમર થઈ ગયા. એક મેં તો એને કુંભ મેળો કર્યો અને બીજું બુલડોઝર ચડાયું. બુલડોઝર એવું ચડાયું, ભલભલા મૂછાડા, ભલભલા ગુંડાઓ. દિવસે બહેનો ના નીકળી શકે, રાતની તો વાત જવા દો. એ બધાનું અભિમાન ચકના ચૂર કરી નાખ્યું. એવા ભાગ્યા. આજે યુપી શાંતિ. પગમાં ગોળી મારો, લંગડો કરી નાખો, એને લંગડો કરી નાખો, ફરી કોદાળો ઊંચો ના થાય. આટલું શાંતિવાળું રાજ કરી નાખ્યું. મુદ્દો સમજજો, દંડ વિના રાજ થાય નહીં. કબૂતર ઉડાડવાથી રાજ ના થાય. આપણે વચ્ચે કબૂતરો ઉડાડવા માંડ્યા અને કબૂતરને શાંતિ. નહેરુજીએ બહુ કબૂતર ઉડાડ્યા અને પછી ચાઇનાએ એવા માર્યા, ખોડ ભૂલી ગયા. આજે મોદીએ દેશને એટલો બળવાન બનાવ્યો, લશ્કર એટલું બળવાન બનાવ્યું, હથિયારો એટલા નવા બનાવ્યા, એટલી બધી સેના બનાવી, કોઈ આંખ ઉપાડીને ભારત સામે જોઈ ન શકે. આનું નામ રાજા કહેવાય, આનું નામ દેશની રક્ષા કહેવાય. એટલે એવી રીતે દેશની રક્ષા કરવા માટે ક્ષત્રિયો પહેલાં, હવે તો બધા ક્ષત્રિયો છે, બધા બ્રાહ્મણો છે, બધા વૈશ્યો છે, બધા શૂદ્રો છે. કારણ કે બધા ખેતી કરે છે, બધા મજૂરી કરે છે, બધા શિક્ષણ આપે છે, બધા પ્રોફેસર છે. એટલે હવે એ જૂની વાતો ભૂલી જાઓ. હવે જૂની વાતોને ખરેડમાં ચાલવાનું નથી. એટલે મેં આ ઢોલવાળાને ઇનામ આપ્યું, કારણ કે એમણે ઢોલ વગાડી મારું સ્વાગત કર્યું, સંતોનું સ્વાગત કર્યું. જે આપણું સ્વાગત કરે એને અડાય નહીં. એને શું પાપ કર્યું? એને તો તમારું સ્વાગત કર્યું. તમે સામે સ્વાગત કરો, ના કરો તો કંઈ નહીં, અપમાન તો ના કરો. એટલે મેં એનું સ્વાગત કર્યું. તમને સજ્જનો ખબર હશે, આ લોટેશ્વર મહાદેવની એટલી બધી મહિમા, પણ વચ્ચે જરા એ ડાઉન થયું. આ એક નિયમ છે, ચડતી હોય ત્યાં પડતી હોય ને હોય. અને વચગાળાનો ગાળો એવો સુસુપ્ત આવ્યો કે જાણે તીર્થ ગાયબ થઈ ગયું હોય, તીર્થ છે જ નહીં એવું. નાડોદાની બહેનો ગીતો ગાતી અહીં આવે, 11 આવે, સોમવાર ભરે અને એટલી મજા કરે, એટલો આનંદ કરે. એ પડતીની દશાને ફરી ચડતી કરવા માટે ભગવાને કનુભાઈ જાનીને તૈયાર કર્યા, પરમાભાઈને તૈયાર કર્યા, બીજા ટ્રસ્ટીઓને તૈયાર કર્યા અને કહ્યું કે ઉઠો, બેસો, ક્યાં સુધી ઊંઘતા રહેશો? ઊંઘવામાં તો આખું દેરું તૂટી ગયું. સોલંકી વંશનું બનાવેલું મજબૂત દેરું તૂટી ગયું અને બધું ખેદાને મેદાન થઈ ગયું. ઊભા થાઓ, ઉઠાવો. અને કનુભાઈએ કમર કસી. એટલે મેં એમનું બહુમાન કર્યું. જે સારા કામ કરે એનું બહુમાન કરવું જ જોઈએ. જે ખોટા કામ કરે એનું અપમાન ન કરો તો કાંઈ નહીં, પણ સારા કામ કરે
એનું બહુમાન તો કરવું ને કરવું જ જોઈએ. નહીં તો તમે નગુણા કહેવાઓ. જો સારો માણસ હોય અને એનું બહુમાન થાય તો એ વધારે સારો થાય. એને એમ થાય કે હો, મને લોકો આટલું બધું માન આપે છે ને મારે થોડા ઘણા દુર્ગુણો હોય તો એ છોડીને પણ હવે સારા થવું જોઈએ. એટલે કનુભાઈ જાનીનું મેં બહુમાન કર્યું. એવા જ બીજા કાર્યકર્તાઓ હોય તો એમનું પણ એટલું બહુમાન યાદ કરજો. મને યાદ છે મારા બચપણમાં મેં અહીંના ભાવગીરી મહારાજને જોયેલા. દેવ થઈ ગયા, એમનો વંશ હશે, પણ ભાવગીરી મહારાજ બહુ શાંત પ્રકૃતિના અને એમણે આ મહાદેવને બહુ સારી રીતે જાળવેલા. એટલે એ પછી જોઈએ એવું કંઈ સમાધાન થતું લાગતું નથી. એટલે આ રીતે મહાદેવનું બહુ મહિમા છે. સોલંકી રાજાઓને પેલા સુમરા જે દુષ્ટો હતા, યુપીના આઝમ ખાનો, બધા યુપીમાં બધા આઝમ ખાન હંતાતા ફરે છે અત્યારે. હંતા એની ઘરવાળી હંતાથી ફરે છે. એ સુમરાઓને નાથવા કેવી રીતે? એટલે રણના કાંઠે 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 કિલ્લા બનાવ્યા. અહીં લોટેશ્વરમાં પણ કિલ્લો બનાવ્યો. જો પેલા ટેકરા ઉપર જઈને જુઓ, માતાજીનું મંદિર છે. એ મંદિર કિલ્લો છે, એમાં ભોંયરું છે. કદાચ વિપત્તિ પડે તો એ ભોંયરામાં ક્યાંથી ક્યાં નીકળો કોઈને ખબર ના પડે. આવી વ્યૂહરચના કરે. ચાણક્ય લખ્યું છે, જે રાજા પાસે કિલ્લો ના હોય, દુર્ગ ના હોય, એનું રક્ષણ ના થાય. દુર્ગનો અર્થ જ છે રક્ષક. એટલે એ નદી તીરે ચય વૃક્ષા પરગેહી સુકામિની મંત્રીહીના રાજાના નિગ્રમ શીઘ્રમ નશ્યંતી ન સંશય. નદીના કિનારે ઝાડ હોય એ લાંબુ ટકે નહીં. નદી તીરે ચય મંત્રી વિનાના રાજા હોય એ રાજા પણ લાંબો ટાઈમ રાજ ના કરી શકે. એક મુદ્દો યાદ રાખો, ક્ષત્રિયોમાં શૂરવીરતા ઘણી, બહાદુરી ઘણી, ધીગાણે ચડે, પાડિયા થાય, પણ મુત્સદ્દીગીરી ઓછી. બહાદુરીથી રાજ ના થાય, મુત્સદ્દીગીરીથી રાજ થાય. એટલે આ ડાયા ક્ષત્રિયોએ નાગર બ્રાહ્મણોને મંત્રી બનાવ્યા, વાણિયાને કારભારી બનાવ્યા. આજે પણ મોટા ભાગે કાઠિયાવાડમાં જુઓ તો કારભારી કોઈ ગાંધીજીના પિતા કારભારી હતા. કારભારી કારણ કે બધા અભણ જ હતા, લખતા ના આવડે, સહી કરતા ના આવડે. અંગ્રેજોએ ભણાયા એમને, અંગ્રેજોએ ભણાયા અને રાજકુમારોની સંસ્થા ઊભી કરી. એટલે કોઈ મુત્સદ્દીગીરી વાળો મંત્રી હોય તો જ રાજ કરી શકાય. પ્રભાશંકર પટણી જેવા રાજા મંત્રી મળે તો ભાવનગરનો જય જયકાર થઈ જાય. ભાવનગરનો ઉદ્ધાર કરવામાં કૃષ્ણકુમાર સિંહજીનો જેટલો હાથ એટલો જ હાથ પ્રભાશંકર પટણીનો. તમારી ઈચ્છા થાય તો મારું પુસ્તક છે પ્રભાશંકર પટણીનું, વાંચજો. અદ્ભુત રાજનેતા થવું હોય તો પ્રભાશંકર પટણીનું પુસ્તક વાંચો. એને પરીક્ષામાં રાખવું જોઈએ જેથી વિદ્યાર્થી રાજનીતિ સમજી શકે. આવા નાગર બ્રાહ્મણો વાણિયા એમને મુત્સદ્દીગીરી હોય. મુત્સદ્દીગીરીનો એક ખાસ સ્વભાવ છે, બહુ ઠંડા. અને શૂરવીરતાનો એક મોટો દોષ છે, બહુ ગરમ. વાતમાં ગરમ થઈ જાય, વાતમાં તલવાર કાઢે, વાતમાં છરી કાઢે અને પછી ઝેર ભોગવે. વાણિયો ઠંડો હોય, નાગર બ્રાહ્મણ ઠંડો હોય, ગમે એટલું અપમાન કરે સહન કરી લે, બગાડે નહીં.
ખાસ વાત યાદ રાખજો, કોઈની સાથે સંબંધ બાંધવો નહીં, પણ કદાચ બાંધો ગમે તે ભોગે એને નિભાવવાનો, મરણ પર્યંત નિભાવવાનો, મરણ પછી પણ નિભાવવાનો. કારણ કે સંબંધ છે એ સોનું છે, એ સોનું છે. આજે આ સંબંધ છે તો આટલા બધા ભેગા થયા, આટલા બધા કાર્યકર્તાઓ મળ્યા. તમારો સંબંધ ના હોય તો તમારા આંગણે ગમે તેવો ઉત્સવ હોય, કાગડોય કોઈ ના ડોકાય, કાગડોય ના હોય તો સંબંધ કેવો લાગે. એટલે સંબંધ છે એ સાચવવાનું શીખવું હોય તો નાગર બ્રાહ્મણો પાસેથી શીખજો. આ રીતે અહીંયા એક મજબૂત કિલ્લો હતો, સૈનિકો રહેતા હતા અને એ સૈનિકો ગુંડાઓથી વઢિયારનું રક્ષણ કરતા હતા. આ રીતે આ મહાન જગ્યા, રાજકીય રીતે મહાન અને ધાર્મિક રીતે મહાન, બંને રીતે મહાન જગ્યા. અહીંયા આ ગંગવામાં મેં ખૂબ ડૂબકીઓ મારી છે, ખૂબ કૂદી કૂદીને ડૂબકીઓ મારી છે. અમારા જમાનામાં પાણી ભરેલું રહેતું, ચોખ્ખું પાણી રહેતું, નાહવાની બહુ મજા પડતી. આ બધું યાદ આવે છે. સજ્જનો વધારે નહીં બોલી શકાય. અહીં આવ્યો, મહાદેવજીના દર્શન કર્યા, તમારા દર્શન કર્યા, આચાર્યોના દર્શન કર્યા, ખૂબ આનંદ થયો. એક પ્રકારથી એમ લાગ્યું કે હું લોટેશ્વર નહીં પણ મુજપુર આવ્યો છું, મુજપુર આવ્યો છું. અમારા મુજપુરના બે સુકલજીઓ, બે ભાઈઓ રોજ ઉઘાડા પગે, ઉઘાડા માથે આ મહાદેવના દર્શન કરવા આવતા અને ખરા બપોરે તપતી લૂમાં પાછા આવતા. એમણે પણ ખૂબ તપ કર્યું છે. તમે પણ તમારાથી બને એ તપ કરજો, વ્રત કરજો, જપ કરજો, જીવનને ધન્ય કરજો. જે ભરવાડ ભાઈઓએ જમણવારના દાન આપ્યા છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એક જમાનો હતો ત્યારે ભરવાડ, રબારી, ઘેટા બકરા સિવાય કંઈ જાણે નહીં. કશું ભરવાડાને બધું જાણે પણ ભરવાડને કશી ખબર ના હોય. પણ આજે હવે ભરવાડ વાણિયાના કાન કાપે એવા થયા. એટલા હોશિયાર થયા, એટલા હોશિયાર થયા કે ભલે ભલા વાણિયા એમનાથી ડરે. આખું અમદાવાદ તો રબારીને ભરવાડીઓના આધીનમાં છે. અમદાવાદમાં કોઈની તાકાત નહીં કે રબારીને ભરવાડની વિરુદ્ધમાં કંઈ કરી શકે. હમણાં અમારે વાડીનાથમાં બહુ સારા મહંત આવ્યા છે, ઉંમર નાની પણ પ્રૌઢતા ઘણી છે. અને એમણે વાડીનાથને એવા દીપ આવ્યા, એવા દીપ આવ્યા, એવા દીપ આવ્યા કે અમર કરી દીધા. આ રીતે તમે પણ કોઈ જગ્યાના મહંત હોવ, મંડલેશ્વર હોવ, કોઠારી હોવ, જગ્યાને દીપ આવજો. જગ્યા રોટલાથી દીપતી હોય છે. તમારી પાસે સોનાના શિખર હોય, સોનાના દાગીના હોય પણ રોટલો ના હોય તો એ તો લુખ્ખું મંદિર કહેવાય. એટલે જગ્યા તો રોટલાથી દીપતી હોય છે. સત્તાધારની જગ્યા હોય કે કાઠિયાવાડમાં જલારામ બાપાની જગ્યા હોય, ગમે ત્યાં જાય, આવો આવો, જમો 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 જમો. જમવાનો એ ભાવ ના પૂછાય, પાણીનો એ ભાવ ના પૂછાય, એને જગ્યા ના કહેવાય. હવે મેં જાણ્યું છે અહીં લોટેશ્વરમાં પણ જમણવારની બહુ સરસ વ્યવસ્થા થઈ છે. એ વ્યવસ્થાને વધારે સારી કરજો. અહીંથી કોઈ યાત્રાળુ જમ્યા વિના ભૂખ્યું પાછું ના જાય એનો ખ્યાલ રાખજો. કારણ કે આ લોટેશ્વર દાદાની જગ્યા છે. અનાજનો ભંડાર થઈ જશે, પૈસાનો ભંડાર થઈ જશે. શું કામ ચિંતા કરો છો? ભગવાનને તમે નાનો ના માનો. દેવાવાળો નથી દુબળો, એ આપશે ઉઠાડીને, ઊંઘમાંથી ઉઠાડીને આપશે. લે લે લે,
જગાડીને ખવડાવશે. માટે રોટલાની મહિમા વધારજો. વધારે ચર્ચા નહીં કરું. લોટેશ્વર દાદાને પ્રાર્થના, મને અહીં સુધી લાવ્યા, અહીં બેસાડ્યો. થોડી અવ્યવસ્થા થઈ, પણ હવે તો દરેક જગ્યાએ થાય છે અને હેમખેમ પાર પાડ્યો. ખૂબ ખૂબ આભાર. આચાર્યોનો આભાર, કનુભાઈનો આભાર, ટ્રસ્ટીઓનો આભાર, સૌનો આભાર. લોટેશ્વર મહાદેવ કી, કૃષ્ણ કનૈયા, સદગુરુ, નમઃ પાર્વતી. હવે હું વિદાય લેવાનો, મારાથી બેસાતું નથી એટલે વધારે બેસીશ નહીં. પણ મારી એક ઈચ્છા છે, યજ્ઞમાં જે આચાર્યો આવ્યા હોય એ જો અહીં નજીકમાં હોય તો અહીં આવે તો મારે એમને દક્ષિણા આપવી છે. જલ્દીથી આવી જાય. જે આચાર્યો હોય જલ્દીથી આવી જાય. હેલો, યજ્ઞના આચાર્ય જો હાજર હોય તો ઝડપથી પધારે. યજ્ઞમાં જો અવાજ સંભળાતો હોય તો યજ્ઞના આચાર્ય રમેશ, એકાદ ભાઈ સ્વયંસેવક જલ્દી જઈને એમને બોલાવી. હવે આચાર્યો હા, તમારા પાસે છે. તમારે આચાર્યોને બોલાય. તને આપી દે ને હોવાની નોટો. તને હોવાની નોટો આપી હતી. હોવાની નોટો આપી હતી કે કાઢ 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 કાઢ. આ તો બીજી કાઢી. હોવાની કાઢ. અરે 500 ની કાઢ. પાછળ મિત્રોને વિનંતી, કોઈ ઊભા ના થાય. 500 ની કાઢ. કોઈ ઊભા ના થાય, બેસી જાય બધા. હજી આપણો કાર્યક્રમ આખો બાકી છે. સંતોનું સન્માન, શૌર્ય ગીત, તલવાર રાસ બધું જ બાકી છે. એટલે સર્વે પધારેલ ધર્મપ્રેમી જનતાને વિનંતી, પોતાનું સ્થાન કોઈ છોડે નહીં, નમ્ર વિનંતી. શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે. ભારતવર્ષની ધરા કેવી છે, અમારા કવિ લખતા હોય દાદુદાન, કે શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે અને ખોદું કુવો ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરાની કે અહીં મહાભારત વાવું ને ત્યાં ગીતા નીકળે અને હજી એ દબકે છે લક્ષ્મણની રેખાઓ. માઇક વાળા ભાઈ, માઇક લઈ લે. જલ્દી આવે. હા, બોલાવો બોલાવો. આમાંથી એક આચાર્યો સિવાય કોઈ ના આવે. હરિઓમ ચાલો ચાલો. જોરદાર તાળીથી વધાવીએ. આચાર્યનું સન્માન થઈ રહ્યું છે. ત્યાં સુધી જે સૂર્ય ગીત વાળી બાળાઓ હતી એ તૈયાર રહે. જલ્દી આવે, જલ્દી આવે. આચાર્ય જલ્દી આવે, જલ્દી આવો.